આપનું સ્વાગત છે। વડોદરાના કરજણના બામણ ગામે મકાન ધરાશાયી। પટેલ ફળિયામાં 2 માળનું મકાન ધરાશાયી થયું છે। દટાયેલા 3 શ્રમિકોને બહાર કઢાયા છે, જેમાંથી એકનું મોત હોવાના સમાચાર મળી રહ્યા છે। તો હાલમાં કરજણના બામણ ગામે મકાન ધરાશાયી થયા હોવાના સમાચારથી લોકોમાં હલચલ છે। જેસીબીની મદદથી જે ફસાયેલા કર્મચારીઓ હતા તેઓને બહાર કાઢવામાં આવ્યા છે। 3 શ્રમિકોને હાલમાં બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી એક શ્રમિકના મોતના સમાચાર મળી રહ્યા છે। તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આસપાસથી લોકોની મદદથી પહેલા શ્રમિકોને બહાર કાઢવાનો પ્રયાસ થયા હતા। જે કાટમાળ હતો તેને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યાં સુધીમાં 108 ને ફોન કરી દેવામાં આવ્યો। ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા। જે શ્રમિકો ફસાયેલા હતા તેઓને બહાર કાઢતા ખ્યાલ આવ્યો કે એક શ્રમિકનું મૃત્યુ થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય શ્રમિક ગંભીર રીતે ઘાયલ છે, જેઓને સારવાર માટે હાલમાં ખસેડવામાં આવ્યા છે। તો દટાયેલા 3 શ્રમિકોને બહાર કાઢ્યા હોવાની જાણકારી સ્થાનિકો તરફથી મળી છે। કરજણના બામણ ગામે મકાન ધરાશાયી થતા સમગ્ર ઘટના ઘટી હતી। જૂનાગઢથી સમાચાર। મકાનના ભોયરામાંથી ઝડપાયો દારૂ। એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે। 76 પેટી 912 બોટલો મળી કુલ 4 લાખનો દારૂ ઝડપાયો છે। ગાંધીગ્રામના બુટલેગરના કબજામાં રહેલ મકાનમાંથી ઝડપાયો છે દારૂ। મકાનના ભોયરામાં છુપાવેલો હતો દારૂ। બુટલેગરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ભારતીય કોસ્ટગાર્ડ ગુજરાતના દરિયાકાંઠાને સુરક્ષિત રાખવા સજ્જ બન્યું છે। નશીલા પદાર્થો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા કવાયત હાથ ધરવામાં આવી છે। આઈસીજી ઓખા અને સરક્રીક વિસ્તાર નજીક પાકિસ્તાન સાથેની દરિયાઈ સરહદે એન્ટી નાર્કોટિક્સ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચની શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે શ્રેણીની અંતિમ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે। આગામી 7મી જાન્યુઆરીના દિવસે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાવાની છે આ મેચ। ત્યારે ટીમ ઇન્ડિયા રાજકોટની સયાજી હોટલમાં રોકાણ કરશે। આગામી 6 તારીખે ટીમ ઇન્ડિયાના રાજકોટ પધારશે, જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે કાઠિયાવાડી પરંપરા મુજબ ગરબાથી ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવામાં આવશે। ઉપરાંત ટીમ ઇન્ડિયાને કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે। શિયાળાની ઋતુ અનુસાર બાજરાનો રોટલો, દહીં તિખારી, રીંગણાનો ઓળો સાથે અડદિયાનો લચકો સહિતની વાનગી પીરસવામાં આવશે। તે સિવાય ઇન્ડિયન, મેક્સિકન તેમજ કોન્ટિનેન્ટલ ફૂડ પણ પીરસવામાં આવશે। જ્યારે ટીમ આવશે તેની સેવામાં આપણે કરીએ કે 179 to 80 જેટલા આપણે કર્મચારીઓ તેની સેવામાં હશે। અને જ્યારે ટીમ આવશે ત્યારે એના ગરબાથી આપણે વેલકમ કરવામાં આવશે। આરટી ટીકા ગાર્લેન્ડ અને તેને બુકીથી વેલકમ કરવામાં આવશે। ત્યારે લોબીની અંદર એન્ટર થશે ત્યારે તેને અલગ અલગ પ્રકારના વેલકમ ડ્રિંક્સ અને વેટ ટીસ્યુ સાથેનું વેલકમ કરવામાં આવશે। અને જેમ કે રૂમની વ્યવસ્થા કરું તો તેના માટે આપણે 70 રૂમ્સ ફાળવેલા છે। તેમાં કેપ્ટન છે, મેનેજર છે, તેના માટે આપણે પ્રેસિડેન્ટલ સ્યુટ રૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। અને આપણે રેસ્ટોરન્ટમાં આપણે વાત કરીએ તો તેને શું કહેવાય કે અલગ અલગ જાતની કાઠિયાવાડી ભોજન છે। 6ના જ્યારે આવશે ત્યારે એને કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણી શકે તેના માટે અલગ અલગ આપણે વેરાયટીનો પ્લાન કરી રહ્યા છીએ। ગાંધીનગરના કલોલમાં તાલુકા કેળવણી મંડળ દ્વારા નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। બીસીસીઆઈના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહના વરદ હસ્તે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડ અને પીચનું ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ, જીએસસી અને એડીસી બેંકના ચેરમેન અજય પટેલ, ધારાસભ્ય હર્ષદ પટેલ, લક્ષ્મણજી ઠાકોર, કૌશિક જૈન, ભાજપના સહપ્રભારી ઋત્વિજ પટેલ પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે જય શાહે બેટિંગ અને બોલિંગ કરી ક્રિકેટની મજા પણ માણી હતી। પંચમહાલ મોરવા હડફના મહિલા ધારાસભ્ય આગવા અંદાજમાં જોવા મળ્યા। મહિલા ધારાસભ્ય નિમિષાબેન સુથાર ક્રિકેટ રમતા નજરે પડી રહ્યા છે। નિમિષાબેન સુથાર આગવા અંદાજમાં બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓના આયોજિત ક્રિકેટ મેચનો શુભારંભ કરવા ગયેલા નિમિષાબેન સુથારે ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારવા બેટિંગ કરી હતી। બેટિંગ દરમિયાન ફટકાબાજી કરી ધારાસભ્યએ ચાહકોના દિલ જીત્યા હતા। આ તરફ કાલોલ વિધાનસભાના ધારાસભ્ય અનોખા અંદાજમાં જોવા મળ્યા। ભજનના શોખીન ફતેહસિંહ ચૌહાણને સત્સંગનો રંગ લાગ્યો।
ખૂબ જ સુરીલા અંદાજમાં ફતેસિંહે ભજનની ધૂણી ધકાવતા અને ભજનનો મહિમા સમજાવતા ફતેસિંહે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. જો ભાઈ આ બેઠામાંથી કાલે કોણ જીવ્યું કોણ મર્યું નક્કી નહીં, એટલે જે કઈ હોય ભજન કરી લો. ભજન આજે કરો સાચી વૃત્તિથી, સાચા મનથી ભજન આજે કરો. સાહેબ આજે ભગવાન તમારી જોડે છે, પણ સ્વાર્થ નહીં. મારું એટલા ભલું થાય, જયપાલસિંહ નું ખોટું થાય, એ ભજનિક નો ને ભગત નો. અને હવે વાત જૈન સમાજના આક્રોશની. સમિત શિખર અને પાલિતાણામાં શત્રુંજય પર્વત મુદ્દે સુરતમાં જૈન સમાજની મૌન રેલી યોજાઈ. સમિત શિખરને ઇકો ટુરિઝમ સ્થળ જાહેર કરતા જૈન સમાજનો ભારે રોષ જોવા મળ્યો. સાથે જ પાલિતાણામાં શત્રુંજય પર્વત પર તોડફોડ મામલે પણ જૈનો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, જેના વિરોધમાં આજે સુરતમાં જૈન સમાજના લોકોએ આ મૌન રેલી યોજી હતી. સરગામથી કલેક્ટર કચેરી સુધીના રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. તો હાલના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ પહેલી વખતના દ્રશ્યો નથી. સુરતમાં વારંવાર આ મુદ્દાને લઈને, રજૂઆતને લઈને પહેલા પણ કહેવામાં આવ્યું છે. ઇકો ટુરિઝમનો મુદ્દો હોય, પોતાના શત્રુંજય તીર્થને લઈને તોડફોડનો મામલો હોય, આ તમામ મુદ્દાને લઈને જૈન સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોતાની માંગ જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ રીતે જ વિરોધ અને સાથે જ આંદોલન થતું રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે.